તો આ કેરી છે ને બહુ મોટી છે, જો મારા એક હાથમાં માંડ હમાણી, એટલે આપણે છે ને એનું વજન કરવો છે. તો આવી રીતે કંઈક થાય. આ કેળાનો કે ઘણા લોકો આને કેળા કહે. આમ મોજા છે ને બહુ ઉછળીને કેટલો દરિયો જો નજીક આવી ગયો છે. આ પ્રકારનું ઘર બનાવ્યું છે, અહીંયાથી અંદર જવાનું ને અહીંથી બહાર નીકળવાનું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, આપણે ઘરનું બધું કામ પણ થઈ ગયું છે. બસ જો હવે રસોઈ કરવાની છે, એ તો હજી વાર છે. મમ્મી પપ્પા ગયા છે વાડીએ અને નરેશ અત્યારે સૂઈ ગયા છે. અને અત્યારે મારે લેવા જવાનું છે શાકભાજી ગામમાં, ને મારે ને દિત્યાને બેને. કા દિત્યા? હાય દિત્યા. હાય, હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું શાકભાજી લેવા. તો અત્યારે હું ને દિત્યા બંને જઈએ છીએ. ઘરે તો કોઈ છે નહીં. નરેશ સૂતા છે તો તાળું મારી દીધું છે આપણે દરવાજે, કેમ કે હમણાં સૂતા છે એટલે આગળ કઈ ઉઠશે નહીં. તો ચાલો ફટાફટ આપણે શાકભાજી લઈ આવીએ. ચાલો તો આપણે છે ને શાકભાજી લેવા ગયા હતા, તો શાકભાજી લઈને આવી ગયા પાછા ઘરે. અને ઘરે આવીને ભૂખ લાગી છે એટલે પપ્પા છે ને કાલે વેરાવળ ગયા હતા ને, તો જો આ રીતે એક કેરી લઈ આવ્યા છે. આ કદાચ તોતા કેરી કે એવું કંઈક કહેવાય, આનું નામ પરફેક્ટ તો મને ખબર નથી, પણ કદાચ તોતા કેરી જ કહેવાય. તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો. તો આ કેરી છે ને બહુ મોટી છે, જો મારા એક હાથમાં માંડ હમાણી, એટલે આપણે છે ને એનું વજન કરવો છે કે કેટલા ગ્રામની કેરી છે એમ. તો આપણે વજન કાંટો તો છે જ ઘરનો, તો એની ઉપર આપણે કેરી મૂકીને, કદાચ મને લાગે છે કે અડધા કિલાની કેરી હશે, તો આપણે વજન કરી અને જોઈ લઈએ કે કેટલા ગ્રામની કેરી છે. અડધા કિલા ઉપર 628 ગ્રામની કેરી છે, અડધા કિલા ઉપરની કેરી છે. તો અત્યારે છે ને આપણે આ કેરી ખાવાની છે ને ટેસ્ટ કરીએ કે આનો સ્વાદ કેવો છે. આપણે આની પહેલા નરેશ લઈ આવ્યા હતા કચ્છની કેરી, એનો તો બહુ મસ્ત સ્વાદ હતો, બહુ મીઠી હતી અને એક પણ કેરી બગડી પણ નહોતી. હવે આ પપ્પા ટ્રાય કરવા લઈ આવ્યા છે. આ કેરી કેવી છે એ આપણે ચાખી અને જોઈ લઈએ. ચાલ તો જો અહીંયા દિત્યા બંને કેરી આપણે સુધારી દીધી છે. તો દિત્યા કેવી છે આ કેરી સ્વાદમાં? મસ્ત છે. અને આની ચીર પણ એકદમ લાંબી લાંબી છે. અને મમ્મી ગયા હતા વાડીએ, તો જો ઈ પણ આવી ગયા છે વાડીએથી અને લઈ આવ્યા છે જો અહીંયા ત્રોપા દિત્યા માટે પીવા. એક દિત્યાનો ને એક મારા માટે. હા જો આની પેલા આપણે વિડીયોમાં કીધું હતું ને કે આ કેળા નો કહેવાય, અને માર કંગણા કહેવાય. તો જો આ રીતના કઈક હોય એના ઝાડ, અને એમાં આવી રીતે લુરખા થાય. જો તો જો આવી રીતે કઈક થાય. આ કેળાનો કે ઘણા લોકો આને કેળા કહે. કેળા અલગ આવે. તો આપણી વાડીએ થયા હતા ક્યાં બાજુ વાળા. તો હવે જો આને તો આથી હકીએ ને હાથવાના હે બવણી કાલ ધોઈ ને માથી દેવા. તો હવે આને છે ને હળદર અને મીઠું નાખી અને આથી દેવાના, એટલે ઈ ખાવાની મજા આવે. કેરી ભેગી છાલે ખાઈ ગઈ કે બધું ખાઈ જવાય. સારી છે આ કેરી. હા ચાલો તો હવે છે ને કેરી ટેસ્ટ કરવા માટે જો નરેશ પણ આવી ગયા છે. કેવી લાગી તમને? મસ્ત. થોડીક મોરી લાગે નહીં ઓલી? મમ્મી, હા સ્વાદ થોડોક અલગ. નરેશ સુતાતા નથી, ઉઠી ગયા. ચાલો તો ઘરેથી છે ને નાસ્તો પાણી કરી અને પછી આજે છે ને દિત્યાની રજા હતી એટલે આપણે છે ને આવી ગયા છે અહીંયા દરિયે. અને અત્યારે છે ને દરિયામાં એટલો કરંટ છે ને ચોમાસાને લીધે, આમ મોજા છે ને બહુ ઉછળીને કેટલો દરિયો જો નજીક આવી ગયો છે. બાકી દર વખતે આવીએ ને એટલું નજીક નો હોય અને એકદમ છે ને મોજા આવે છે દરિયામાં. કાના આજે છે ને માણસો વધારે છે. આ વરસાદના ચોમાસાના બધા રજા હોય એટલે બહાર નીકળવાનું થોડુંક આજે વાતાવરણ સારું છે, એમ કે વરસાદી માહોલ નથી, વાદળછાયું વાતાવરણ છે એટલે. અને અમારા દિત્યાબેને તો આવી અને સીધું રેતીમાં રમવાનું ચાલુ કરી દીધું છે. ચાલો તો થોડીક વાર છે ને આપણે મસ્ત મજાનું રેતીમાં રમી લીધા. જો આ પ્રકારનું ઘરનું આપણે આયોજન બનાવ્યું છે. આ અહીંયાથી અંદર જવાનું ને અહીંથી બહાર નીકળવાનું. અહીંથી તમે નીકળી શકો. બે બાજુના આપણે દરવાજા રાખ્યા છે, ડબલ ડોર વાળું છે ઘર. ફાળવાનું છે ઉપર પગ મૂક, અહીંયા પડી જાય. ત્યાં ને અહીંયા इधर 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 અહીંયા ચાલો હવે છે ને આપણે જરાક હાથ પગ ધોવા જવાના છે અહીંયા બાજુના તળાવમાં. હા તો રમતી અહીં રમને આવો. ચાલ તો મગર પણ હોઈ શકે આમાં, ખબર નહીં મગર હોય ન હોય કે દસ્તો હોઈ શકે મગર. આપણે હાથ પગ ધોવા દીધી, આમાં જવું નથી હો ભાઈ. હાથ પગ તો દૂરની વાત, હાથે આમાં નથી ઓલા કરવા, કેમ કે પાણીમાં રિસ્કી રહી આપણે. હા જો આ મસ્તનું જોવા જેવું જો ભાઈ. આ બાજુ ચાલુ કરીએ, ઇસ સાઈડ ચાલો. જો દરિયાનું પાણી છે ને આમાં આવે. જો અહીંથી તો ધીમે ધીમે જો તમને દેખાડું ને જરા
જરા જો અહીંથી અહીં જરા જો આવે દેખાય છે, થોડું દેખાય છે. જો અહીંથી દરિયાનું પાણી આવે અહીંથી આમ આવે ને આ બાજુ જાય ને પછી પાછું જ્યારે વધુ વરસાદ આવશે ને ત્યારે આ બધું પાણી પાછું દરિયામાં જશે. નિત્ય જો પાછું અહીંયા રેતીમાં રમવાની શરૂઆત કરી દીધી છે. અને અહીંયા જો સામે છે ને બહુ મસ્ત ના ઓલી ભેખડ છે ને, જો સામે ઓલી ભેખડ છે ને એમાં દરિયાના મોજા ભટકાય એટલે મસ્તનું ઓલું આવે છે, ઇફેક્ટ આવે છે. જો આવશે હો, પ્લેયર આવે ને ત્યારે જો અહીંથી થોડુંક ઓછું દેખાય છે. તો આપણે જવાની ઈચ્છા તો ત્યાં સુધીની હતી, પણ બધા માણસો હાલી ન શક્યા એટલે પછી અહીંયા જ બેસી ગયા. ત્યાં જવા માટે તો હું ક્યારેક એકલો હશે ને ત્યારે તમને લઈ જઈશ એટલે હું જઈશ તે વિડીયોમાં દેખાડીશ. ચાલો તો દરિયાથી પછી છે ને સીધા ઘરે આવી ગયા હતા, અને ઘરે આવી અને પછી સીધી રસોઈ બનાવીને એટલો જોરદાર વરસાદ આવી ગયો હતો ને કે વાત જ પૂછો. માં દરિયા હતા ને ત્યાં જ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો, એટલે પછી કાંઈ આપણે પાછો વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો. પલળી ગયા હતા અમે ઘરે પહોંચ્યા ને ત્યાં જ પછી પલળીને આવીને કપડાં ચેન્જ કર્યા, નાહ્યા અને પછી રસોઈ બનાવીને જઈમાં બસ જો હવે આવ્યા છીએ રૂમમાં, એટલે લેટ થઈ ગયું છે. અને હવે જો અહીંયા દિત્યા અને નિવાન ને બે અહીંયા રમે છે, અને દિત્યાબેનને હોમવર્ક કરવાનું છે અત્યારે. કા દિત્યા? તો ચાલો ફટાફટ છે ને દિત્યાબેનને જે ટ્યુશનનું હોમવર્ક છે હું કમ્પ્લીટ કરાવી દઉં, અને મારે પણ થોડુંક એડિટિંગનું ને એવું કામ છે એટલે વાર લાગશે, હજી થોડુંક લેટ થઈ જશે ને પછી સૂઈ જાય. તો હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.